લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। દાહોદ લોકસભા બેઠકના સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના નિવાસ સ્થાને લીમખેડા તાલુકાના નાની બાંડીબાર અને દેગાવાડા ગામના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા। સાંસદ જશવંતસિંહ ભાભોરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપની ટોપી અને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો। ત્યારે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા જ તૂટી રહી છે ત્યારે ભાજપનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠકને કબજે કરવી ઇન્ડિયા માટે કપરા ચડાન હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી વધુ કેટલાક નારાજ કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ હાલ જોવાઈ રહી છે।